તો નવસારીના પૂર્ણા નદી બાદ હવે અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતુર બની છે। અંબિકા નદી પોતાની ભયજનક સપાટી વટાવી માત્ર 4 ફૂટ જ હવે બાકી છે। ભયજનક સપાટીથી 4 ફૂટ નીચે છે અને હજી જો વરસાદ પડે અથવા તો પાણી છોડવામાં આવે તો આ સપાટી વધી શકે છે અને નુકસાની પણ વધી શકે છે। તો આકાશી નજારો આપ જોઈ શકો છો કે કઈ રીતે આ અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જો કે ત્યાંથી વાહનોની અવરજવર પણ અત્યારે યથાવત છે, પરંતુ જો આ પાણીનું સ્તર વધી જાય તો કદાચ વાહનોને પણ બ્રેક વાગી જાય એ પ્રકારની પરિસ્થિતિ છે। તો નવસારીના આ દ્રશ્યો છે। અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સતત ઉપરવાસમાં પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના પાણી આવી રહ્યા છે, તો નદીઓ અત્યારે ફક્ત બે કાંઠે જ નથી થઈ, પરંતુ તોફાની પણ બની છે અને તોફાની બનીને વહી રહી છે આ નદીઓ। તો નદીના પાણીને નિહાળવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચી રહ્યા છે, પરંતુ આ જીવને જોખમમાં મૂકવા સમાન છે। માટે જ્યારે પણ ભારે વરસાદ હોય અથવા તો નદીમાં પાણીનું સ્તર વધી જતું હોય ત્યારે નદી કિનારાથી દૂર રહેવું જોઈએ। તો અંબિકા નદીનો આકાશી નજારો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા હતા। નવસારીમાં જળ વિસ્ફોટ થયો છે। અનરાધાર વરસાદથી બેટમાં ફેરવાયું શહેર। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો ફક્ત નદીઓ તોફાની નથી બની, નદીઓ ગાંડીતુર નથી બની, પરંતુ આપ જોઈ શકો છો શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। અને વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી। જી ભાવિન, નવસારીમાં જળ તાંડવ। 3 દિવસથી અનરાધાર વરસાદને કારણે નવસારી શહેરમાંથી પૂર્ણા પસાર થતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓ ગાંડીતુર બની છે અને ગઈકાલે જે રીતના પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને પાણી નવસારી શહેરમાં ભરાયા હતા, જળ તાંડવ થયું હતું અને હવે આજે ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી ગાંડીતુર બની છે અને જળસ્તર 17 વધારો થઈ રહ્યો છે। ત્યારે આકાશી નજારો જોઈને અંદાજો લગાવી શકાય કે જે રીતના પાણીના સ્તર વધી રહ્યા છે અને અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, એને કારણે ગણદેવી તાલુકાના 18 થી વધુ જે ગામો છે અને બિલીમોરા નગરપાલિકા વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ અંબિકા નદીના પાણી ભરાવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે અને વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિને લઈને એલર્ટ બની ચૂક્યું છે। જે તલાટી કમ મંત્રીઓ છે પોતાના હેડક્વાર્ટર ન છોડવાની સલાહ આપી દેવામાં આવી છે અને લોકોને પોતે સુરક્ષિત સ્થાનો પર ખસી જવાની પણ સૂચના હાલ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે। સંધ્યા જી, એવું લાગે છે કે હજુ પણ પાણી છોડવામાં આવે અથવા તો વરસાદ વધુ વરસે તો આ પાણીનું સ્તર નદીઓમાં પણ વધી જશે? ચોક્કસથી સંજય, આપને જણાવી દઉં કે જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ છે, એટલે કે આહવા અને ડાંગ વિસ્તારમાં જે વરસાદ પડતો હોય છે એનું જે પાણી છે એ 8 કલાકે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદી સુધી એટલે કે ગણદેવી તાલુકા સુધી પહોંચતું હોય છે। એટલે કે વહેલી સવારથી જ્યાં વરસાદ હતો એ હવે બપોર સુધીમાં એટલે કે 2 થી 3 સુધીમાં એ પાણી અહીંયા અંબિકા નદી એટલે કે બિલીમોરા શહેર અને ગણદેવી તાલુકા સુધી પહોંચશે। એટલે કે ત્યારે પાણીના સ્તર ફરી પાછા વધશે એટલે એ વધુ અસર કરશે। એટલે કે જે રીતના ઉપરવાસમાં ભારે વરસાદ હોય છે એનું પાણી આવતા 6 થી 8 કલાક લાગતા હોય છે અને એ સમયગાળો હવે નજીક છે એટલે હવે વધુ તંત્રની ચિંતા વધી રહી છે। બીજી બાજુ વરસાદનો તો વિરામ છે, પરંતુ ફરી વરસાદી માહોલ બન્યો છે એટલે એ પણ એક મોટું સંકટ હાલ લાગી રહ્યું છે કે જો અનરાધાર વરસાદ ફરી શરૂ થશે ગણદેવી તાલુકામાં અને આ પાણી પણ વધી રહ્યું છે અને હવે પડતીનો પણ સમય સામે આવી રહ્યો છે એટલે ત્રણે જી બિલકુલ। તો હવે 3 તરફથી આ મુશ્કેલી સામે આવી રહી છે અને એની વચ્ચે જ લોકોએ પણ ત્યાંના નાગરિકોએ પણ બાથ ભેળવાની છે। તો નવસારીમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી છે। આ સાથે જ શાંતાદેવી વિસ્તારમાં પાણી ભરાયેલા છે। શાંતાદેવી રોડ પર પાણી ફરી વળ્યા છે। લોકો પાણી ઉલેચી રહ્યા છે। જ્યાં ઘરમાં પાણી હતા તેઓ પાણી ઉલેચીને સાફ સફાઈના કામમાં અત્યારે લાગ્યા છે। વિસ્તારના નગરસેવક મહેશ ચૌધરીનો ન્યૂઝ 18 સામે ખુલાસો કે વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ। પાણી ભરાવાની સમસ્યાને લઈને પણ રજૂઆત કરાઈ। તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને અન્ય વિસ્તારનું ડ્રેનેજનું પાણી આ વિસ્તારમાં આવે છે અને એ મુશ્કેલી ત્યાંના રહીશોએ ભોગવવી પડે છે। પહેલા ઘરની અંદર જે પાણી હતા તેને ઉલેચ્યા અને ત્યારબાદ સોસાયટીના પણ પાણી લોકો સાફ સફાઈમાં અત્યારે લાગેલા છે।
છેલ્લા 2 દિવસથી વરસાદ નવસારીમાં પડી રહ્યો હતો, જેને લઈને નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે ત્રીજા દિવસે વરસાદે વિરામ લીધો છે અને વરસાદે વિરામ લેતા ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં જે પ્રકારે પાણી ભરાયા હતા, ત્યારે શાંતાદેવી વિસ્તારમાં લોકો પોતાના ઘરની, પોતાની સોસાયટીની સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જોઈ શકાય છે કયા પ્રકારની સ્થિતિ છે અને લોકો પરેશાન છે. ત્યારે મહાનગરપાલિકા કે નગરપાલિકાની ટીમો પહોંચે એ પહેલાં સ્થાનિક લોકો પહોંચ્યા છે. સ્થાનિક લોકો જ સાફ સફાઈ કરી રહ્યા છે. એક ભાઈ આપણી સાથે જ, આપણે પહેલાં એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? મારું નામ જિગ્નેશ છે. જિગ્નેશભાઈ, કેટલું પાણી હતું, કેટલું મુશ્કેલી? બધાના ઘરમાં પાણી ઘરી ગયું છે અને બહુ મુશ્કેલી આવે છે. કોઈ સફાઈ કરવા પણ આવતું નથી અહીંયા. અને અત્યારે પણ બધા સોસાયટીવાળા સાફ કરે છે અને છોકરાઓ બીમાર પડે છે. કેટલું નુકસાન કહી શકાય? નુકસાન બધાના ઘરમાં ઘરી ગયું હશે પાણી, અને ઘર વકરીનો સામાન બધો ખરાબ થઈ ગયો છે. કાલ સવારનું આવ્યું, જો આટલું ભરેલું હતું, અત્યારે જ ઉતરું છે. આટલું પાણી ભરેલું હતું, અત્યારે 6 વાગ્યા પછી ઉતરું. ઘરમાં કેટલું નુકસાન થઈ શકાય? ઘરમાં હજી આવ્યું નહોતું એટલે પાર્કિંગમાં ગરી ગયેલું. બીજાના ગાડીઓ એક્ટિવા બે બુડ્યા છે. પાણી ઉતર્યું છે. મહિલાઓ એમ કહે છે કે નગરપાલિકાની ટીમ આવી નથી. આપ અહીંયા જ ઊભા છો. સાચી વાત છે. આ વખતે બહુ જ પાણી આવી ગયું ને સોસાયટીનું હજી પહેલાં અમે મેઇન રોડનું આ તમે જોઈ શકો છો, તમારી આગળ જ કામ ચાલુ જ છે મેઇન રોડની ટીમ. આ વખતે સાચી વાત કરું તો આપણી પાસે છે ને ખરેખર સ્ટાફ બહુ ઓછો છે અને એની અવગણતા સૌથી વધારે શાંતાદેવી વિસ્તારને પડી છે. હા, એ અમારી જવાબદારી છે. મેં આપને એ જ કહું છું. આપના માધ્યમથી બી હું કહેવા માંગુ છું કમિશનર સાહેબ, મેયર સાહેબ શ્રી અને આખા તંત્રને કે શાંતાદેવી એક એવો વિસ્તાર છે જે પહેલેથી પૂરમાં ઘણીવાર પૂરમાં આવી ચૂક્યો છે અને હું આપના માધ્યમથી કે એ લોકોને કહેવા માંગુ છું કે સૌથી પહેલી પ્રાઇવન્સી શાંતાદેવી રોડને આપો. દર વર્ષે આ સમસ્યા? દર વર્ષે, વર્ષમાં એક વખત થોડું, દર વર્ષે વર્ષમાં લગભગ 3-4 વખત રેલી આવે છે. બિલકુલ, વર્ષમાં 3 થી 4 વખત આ સ્થિતિનું નિર્માણ થાય છે. વરસાદી પાણી નથી, અન્ય વિસ્તારોનું પાણી અહીંયા એકત્ર થાય છે, એટલે કે પાણીના નિકાલની વ્યવસ્થા નથી. પરિણામે શાંતાદેવી રોડ છે કે જે સિઝનમાં 5 થી 7 વખત આ જ પ્રકારે પાણીમાં ડૂબતી જોવા મળે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો સુરતમાં આકાશી કહેરના આકાશી દ્રશ્યો. જી હા, પર્વત પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાયો. મગોબ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અને અત્યારે છેલ્લા 2-3 દિવસથી, લગભગ પરમ દિવસ સાંજથી જે વરસાદે વરસવાનું શરૂ કર્યું હતું, ગઈકાલે છોતરાફાડ વરસાદ વરસ્યો અને હજુ પણ પાણી ભરાયેલા છે. પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને આ જ મુશ્કેલી વધારી રહ્યા છે. એક સમયે જો પાણી ઓસરી જાય તો સાફ સફાઈનું કામ પણ લોકો શરૂ કરી શકે, બીજા રોજિંદા કામ શરૂ કરી શકે, ઘરની બહાર નીકળી શકે, જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે લોકો બહાર જઈ શકે. પરંતુ આ પાણીનો જે પહેરો છે એ લોકોને નડી રહ્યો છે. તો સમગ્ર વિસ્તાર જળબંબાકાર અત્યારે જોવા મળી રહ્યો છે અને સુરત બગાડી નાખી છે આ વરસાદે. આ વખતે જ્યારે ન વરસ્યો તો કોરો ધાકોર રહ્યો આખો આ વિસ્તાર, પરંતુ જ્યારે વરસ્યો તો એવો વરસ્યો કે જળબંબાકાર કરી દીધું. તો સુરતમાં આકાશી કહેરના એ દ્રશ્યો પણ અમે, એરિયલ શોટ પણ અમે આપને બતાવીશું કે કયા પ્રકારના હાલ સુરતના થઈ ગયા છે. લગભગ ગઈકાલે તો કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જે કોરો ધાકોર રહ્યો હોય, પરંતુ આ પર્વત પાટિયા વિસ્તાર કે જ્યાં ગાડી ડૂબી ગઈ છે, એટલા પાણી ભરાયેલા છે. રેસ્ક્યુ ટીમે પણ જો અંદર જવું હોય, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવી હોય તો પણ આવી પરિસ્થિતિમાં કેવી રીતે જાય એ પણ એક મુશ્કેલી છે. કારણ કે ન રસ્તો જડી રહ્યો છે, ન બીજી કોઈ એવી વ્યવસ્થા અત્યારે ત્યાં લોકો કરી શકે તે પ્રકારની પરિસ્થિતિ છે. જોવાનું રહેશે કે આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે, કેટલી સોસાયટી આવેલી છે. કારણ કે બહારથી જ જો આ પ્રકારના દ્રશ્યો દેખાતા હોય તો વિચારો કે અંદરના હાલ શું હશે. તો સોસાયટી હોય, કમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, નાની મોટી દુકાનો હોય, કારણ કે ઘણા એવા લોકો છે જે રોજિંદા કામ કરતા હોય અને રોજિંદા એ કમાઈને ખાતા હોય. તો પર્વત પાટિયા વિસ્તાર, જો કે આ વિસ્તાર એવો છે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને કીર્તેશ આપણી સાથે જોડાયેલા છે. કીર્તેશ, અત્યારે બસમાં લાગી રહ્યા છે. કીર્તેશ, આપ કઈ જગ્યા પર છો? બસમાં આપ દેખાઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો? કુલ જે પ્રકારે સુરતમાં ખાડીઓ 3 ઓવરફ્લો થઈ છે તેનો નજારો કેમેરામેન જીગરને કહીશ.
બહારનો બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે પર્વત પાટિયાથી મગોબ જતો અને નવાગામ ડિંડોલી જતો આ રોડ છે કે જે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તમને માત્ર અહીંના દ્રશ્ય જોવા મળશે અને એક ઓવરબ્રિજ છે. ઓવરબ્રિજ બાદ કહી શકાય કે પાણીનું લેવલ 5 થી 7 ફૂટ છે. 2000 કરતાં વધુ પરિવારો ત્યાં ફસાયા છે. તમામ લોકો પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે જે મહાનગરપાલિકાની ઈ બસો છે એ બસો પણ અહીંયા બંધ કરી દેવામાં આવી છે અને અહીંયાથી કે કહી શકાય લોકો છે તે લોકો અવર જવર કરી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા પાણીનો વેન છે અને જે પ્રકારે આ પાણીનો વેન છે સતત વધી રહ્યો છે. લોકો આની વચ્ચેથી અવર જવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે દ્રશ્ય જ કહી જાય છે કયા પ્રકારની સ્થિતિ અહીંયા ઊભી થઈ છે. સમગ્ર ઘટનામાં જોઈએ તો મહાનગરપાલિકાએ આ વર્ષે ખાડીઓનું ડ્રેજિંગ કર્યું હતું, ખાડીઓને સાફ કરી હતી અને લોકોને એક વાયદો આપ્યો હતો કે આ વર્ષે ખાડી પૂર નહીં આવે. છેલ્લા 2 વર્ષ 3 વર્ષથી 2-3 વખત ખાડીઓમાં પૂર આવતા છે. ત્યારે કહી શકાય કે જે પ્રકારની આ સ્થિતિ છે અહીંયા તમે જોઈ શકાય છે કે આ ખાડી જે ઓવરબ્રિજ છે, ઓવરબ્રિજની આ બાજુ જ આટલું પાણી છે, કમર સુધીનું પાણી છે. કદાચ આ ઓવરબ્રિજ પાસ કરીને જો આગળ વ્યક્તિ જાય તો કેટલું પાણી હશે તે વિચારવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે સતત અહીંયા અને જે એપાર્ટમેન્ટ જો જીગર કેમેરામેનને કહીશ કે જે એપાર્ટમેન્ટ છે એપાર્ટમેન્ટ બતાવવાનો પ્રયાસ કરશે કે આ એપાર્ટમેન્ટ અને ત્યાં આવેલી સોસાયટી 2000 કરતાં વધુ પરિવારો ત્યાં આગળ જાણે એક બંધનમાં બાંધી દીધા હોય તેમ તમામ લોકો પોતાના ઘરે જે જરૂરિયાત પડે તેમ તેમને બહાર કાઢવામાં આવતા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવામાં આવી રહી છે. ત્યારે કહી શકાય કે અહીંયા જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેને લઈને ચોક્કસપણે ગઈકાલે અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારે કહી શકાય છે કે હું કેમેરામેનને કહીશ આગળના દ્રશ્યો બતાવે કે આ પુલ બાદ લોકોને જવું હોય તો ક્યાંક બોટનો સહારો લેવો પડતો છે તો ક્યાંક અલગ અલગ રીતે જવું પડતું છે.